તમે મનબુદ્ધિને છોડો એટલે મનબુદ્ધિ તમને સાથ આપે જ. પહેલાં છોડવા પડે. એ જ મનબુદ્ધિ તમને પોઝિટિવ બનાવે, સાથ જ આપી દે. તમે કોઈ એમ જ કરે. એટલે બે પ્રસંગ એટલે કહું છું. એ છે આઇન્સ્ટાઈનના જ. ન ધન જોયું, ન કીર્તિ જોઈ. કીર્તિ એની પાછળ દોટ મૂકીને પડી. પણ એટલા બધા એ સૂક્ષ્મમાં ઉતરી ગયા હતા એટલે આપણે એને ઋષિ કહેવા પડે. મેટર ટુ માઇન્ડ એન્ડ માઇન્ડ ટુ સોલ. એક સામાન્ય પ્રસંગ જોઈ લઈએ, પછી આ વાંચું છું. પંચમહાભૂતોને ફેંદી વર્યા. શરીરના પંચમહાભૂતોનું ધ્યાન ન રાખ્યું અને આ પંચમહાભૂતોને એને ફેંદી વર્યા. એટલી સૂક્ષ્મ થિયરી આપી ગયા છે. આપણે પંચમહાભૂતમાં બેઠા છીએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં એમના મન બુદ્ધિ રમમાન કરવા લાગ્યા. પછી એક દિવસ જ્યારે વિચારમાં એક ગાઢ નિંદ્રામાં ડૂબ્યા હતા ત્યારે વિચારો બી આના જ કે લાવો હવે હું માનસ શરીર તરફ જાઉં. એ બી એક પંચમહાભૂતનું જ છે. પછી એમને ઇન્વેશન શરૂ કર્યું. ખૂબ શોધખોળ કરી. છેવટે એમને એટલું જ લખ્યું, જ્ઞાનતંતુઓ કે જીવતા સેલ્સ કે એટમ્સ માનવ શરીરમાં જે વ્યવસ્થિતપણે જે તંત્ર ગોઠવાયેલું છે એ માનવીના બુદ્ધિ કે શક્તિની બહારનું કામ છે. અને ત્યાં એમ એક શબ્દ વાપર્યો, સ્પિરિટ. આખું શારીરિક તંત્ર કોઈ સ્પિરિટ ચલાવી રહ્યું છે, કોઈ દિવ્ય શક્તિ ચલાવી રહી છે. અને એ એમનું છેલ્લી રિસર્ચ હતી. બહુ ઊંડા ઉતરી ગયા હતા. સરદારની જેમ એટલું કહી શકાય કે જો 5 વર્ષ પૃથ્વી પર વધારે હોત તો સુપ્રીમસી, ભગવાનની સુપ્રીમસી પૃથ્વી પર પુરવાર કરી દે. સરદાર 5 વર્ષ પૃથ્વી પર હોત તો ધર્મનું રાજ હોત. આઇન્સ્ટાઈન પૃથ્વી પર 5 વર્ષ હોત તો પ્રભુની સુપ્રીમસી જે વૈજ્ઞાનિકોના ભેજામાં બેસતી નથી. હવે તો ઘણા વૈજ્ઞાનિકો અત્યારે કહે છે જ, વૈજ્ઞાનિકોએ કહેવાનું શરૂ કરી દીધું કે આ જ્ઞાનતંતુમાં જે શક્તિ છે કોને મૂકી છે અમને ખબર નથી. હવે વિજ્ઞાની તો બોલવા માંડ્યા, આ ધબકારા કોને લઈને ચાલે છે એ અમને ખબર નથી. હાર્ટ માટે બી બોલ્યા, લેટેસ્ટ ન્યૂઝ છે આ. જ્ઞાનતંતુ કયા આધારે ચાલી રહ્યા છે એ અમને ખબર નથી. હૃદયના પલકારા કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે એ અમને ખબર નથી. હવે વૈજ્ઞાનિકો માનતા થયા કોઈ ચલાવનાર છે, ધબકારાને ચલાવનાર. અત્યાર સુધી એવું કહેતા હતા ઓનલી મિકેનિઝમ છે, બોડી ઇઝ નથિંગ બટ ધ મિકેનિઝમ. પણ હવે સાયન્ટિસ્ટો એવું કહેવા માંડ્યા, જ્યારે આઇન્સ્ટાઈનની થિયરી એ લોકોએ કંઈક વિચાર કર્યો ત્યારે અને એ લોકો કંઈક ઊંડા ઉતર્યા ત્યારે તેના કોઈ શક્તિ ચલાવી રહ્યું છે. હવે એ શું છે અમને ખબર નથી. બસ અત્યારની છેલ્લી રિસર્ચ ત્યાં સુધી બંધ થાય છે. માનવ શરીર માટે અને આ બ્રહ્માંડ માટે એ લોકોએ બહુ શોધ્યું. પછી શોધતા એ લોકો એક કક્ષાએ આવ્યા. પછી આઇન્સ્ટાઈન સૂઈ ગયા હતા, પછી ડૂબી ગયા.
ડૂબી ગયા, હફાળા જાગ્યા. સપનું સરસ પ્રભુએ આપ્યું. અને સપનામાં ભગવાનના જેને અવાજ થયા, 2-4 શબ્દ એમને સાંભળ્યા. માર્ચ ઓન. યુ વિલ ફાઇન્ડ સમથિંગ. તું નવું શોધીશ. પછી શબ્દ પ્રાર્થના, એને બીજો વિચાર પ્રભુએ સપનામાં બીજો સંગ આપ્યો. અને જેને તું શોધીશ અને છેવટે તું એટલું જ કહીશ એ પ્રભુની શક્તિ હશે. એટલા બધા આનંદમાં બેઠા. 72 કલાક સુધી ઊંઘ ના આવી. અને પછી એ ઉતરી જાય છે સ્પિરિટ ઉપર. માઇન્ડ ટુ સોલ. ઇન મીન ટાઈમ એ દેહ છોડી દેશે. પણ જ્યારે આ સપનની વાત એને ધરતી પર મૂકી ત્યારે બીજા વૈજ્ઞાનિકોને ગોડા ગયા કે પાગલ થઈ ગયા, પછી દેહ છોડ્યો. બીજા વૈજ્ઞાનિકો ખાલી મિકેનિઝમ પર જીવતા હતા. અને કોઈ દિવ્ય શક્તિની, દિવ્ય પ્રેરણાની જ્યારે વાત મૂકી ત્યારે લોકોના ભેજામાં એ બેઠી નહીં. વૈજ્ઞાનિકોએ પાગલ કહી દીધા. અને હિન્દુ સંતોએ એને ઋષિ ગયા. હિન્દુ તત્વજ્ઞાની પુરુષો એને ઋષિ ગયા. ઇન્ડિયન કલ્ચર અને પ્રદેશના કલ્ચરમાં આટલો ફેર છે. પ્રથમ 16 અને 18 વતના દેવા છે, આપણને એકાવધાની બનાવે છે. મધ્ય 41 આપણને એકાવધાની બનાવે જ, 100% બનાવે. એટલે આ પ્રસંગ બહુ સરસ છે. પણ તેમની પાસે કીર્તિએ દોટ મૂકી હતી. કોઈ પણ દેશ એવો બાકી નહોતો રહ્યો કે જ્યાં આઈન્સ્ટાઈનની કીર્તિની સુવાસ ફેલાઈ ન હોય. અમેરિકાના સૌથી ધનાઢ્ય ગણાતા તે સમયના રોકફેલરના કારણે આ કીર્તિ પહોંચી ગઈ. એમને થયું કે મારા દેશમાં આવો મહાન વૈજ્ઞાનિક હસ્તી ધરાવે છે, એ તો મારા દેશનું એક અહોભાગ્ય છે. મારે વિજ્ઞાનીની કદર કરવી જોઈએ. એક દિવસ રોકફેલરે $45,000 એક ચેક, $45,000 એક ચેક આઈન્સ્ટાઈનને ભેટ તરીકે મોકલી આપ્યો. $45,000. ચેક સાથે એક નોંધ પણ લખી મોકલી, જેમના જોડા ઊંચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને હું આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થ બનું છું. આઈન્સ્ટાઈને કેટલો મહિમા એમને આઈન્સ્ટાઈનનો સમજાયો છે. રોકફેલર લખે છે મલ્ટી બિલિયનર, જેમ આજે બિરલા અહીંયા, ત્યાં અમેરિકામાં રોકફેલર. શબ્દ કેટલો ફાઇન વાપરે છે, મને બહુ ગમી ગયો એટલે હું વાંચું છું. જેમના જોડા ઊંચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થ બનું છું. 5-7 પ્રવચન કરવાનો છું આને માટે. તમે 7 પ્રવચનમાં વિશ્વાસ રાખીને ભજન કરજો. ભજન મારે ડેસ્ટિનેશન આપણે આ રાખવું છે. હમણાં એક પ્રવચન હવે હમણાં કરવાનો છું. હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં. પણ એ વિશ્વાસપૂર્વક વિચારજો. તમારા મન બુદ્ધિ વિશ્વાસપૂર્વક વિચારી શકતા નથી એટલે મહિમા ઠરતો નથી. તમે મન બુદ્ધિના ચાલે જાઓ છો અને કોઈ પ્રસંગ બને એટલે જય સ્વામિનારાયણ. કોઈ ડ્રાઈવરને ખખડાવે, કોઈ રસોડાવાળાને કોઈ ખખડાવે, કોઈ સેવકને કોઈ ખખડાવે, કોઈ સંતને કોઈ ખખડાવે, ત્યારે બધું જ્ઞાન સરવી જાય છે. બસ કથા વાર્તા બધી વિસ્ફોટ થઈ જાય છે, કોઈ અર્થ જ નથી. કોઈ તમારી ઉપેક્ષા કરે. તારે નથી યાદ આવતા વિજ્ઞાન સ્વામીના એ 18 વર્ષના એ કારમી તન અને મન બુદ્ધિ ઉપર જે અત્યાચારો કર્યા સ્વામીજીના શરીર પર, સ્વામીજીના મન બુદ્ધિ પર, અને છતાંય સ્વામીજીએ સહજતાથી એ વિચારોને સ્વીકાર્યા. એ આક્રમણ કર્યું વિજ્ઞાન સ્વામીએ દેહ ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર. મીઠાશથી સ્વીકારે. એમનામ ગુરુ ભક્ત કહેવાય, એમનામ ગુરુ ભક્તિ કહેવાય.
તમારે અહીં શું છે પણ તમે દુઃખી છો એનું કારણ એટલું જ છે કે તમે તમારા મન બુદ્ધિથી પાર કંઈક 5 પ્રસંગોનો મહિમાથી વિચારી શક્યા નથી ડ્રાઈવર વિચારી શક્યો, નથી કોઈ સહિષ્ણુ વિચારી શક્યો. આપણે બધાએ બહુ વિચાર કરવાનો છે. આપણે એક નવી દુનિયામાં એન્ટ્રી લેવી.